જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. આજે આપણે ભણીશું ચેપ્ટર 3 સચ્ચા હીરા, જે આપણે અડધું ચેપ્ટર ભણી ચૂક્યા છીએ. કેટલું ભણ્યા આપણે? તો કે 3 પેરેગ્રાફ. તો 3 પેરેગ્રાફની અંદર આપણે શું ભણ્યા? તો કે ઘણી સ્ત્રીઓ છે કૂવે પાણી ભરવા માટે જાય છે. પછી પાણી ભરીને ઘણી સ્ત્રીઓ પોતાના ઘરે પાછી ફરે છે અને 3-4 સ્ત્રીઓ છે ક્યાં જાય છે? તો કે કૂવે બેસીને આડી અવળી વાતો કરવા લાગે છે. આડી અવળી વાતો કરવામાં શું થાય છે? તો કે વાતો કરતાં કરતાં પોતાના દીકરાઓ પર વાત આવીને પહોંચે છે. તો કે પોતાના પુત્રોની વાત શું કરે છે? તો કે એકાબીજી પોતાના દીકરાઓના વખાણ કરવા લાગે છે. કેવી રીતે? તો કે પહેલી સ્ત્રી છે પોતાના દીકરાના વખાણ કરે છે. તેમાં શું કહે છે? તો કે એનો કંઠ છે મધુર છે, તેવા એ વખાણ કરે છે. એટલે કે તેના જેવો ગાયન કોઈ નથી. તેનો ગીત સાંભળીને કોણ? તો કે કોયલ અને મેના પણ ચૂપ થઈ જાય છે, એવું તે મધુર ગાય છે, એવું તે કહે છે. ત્યારે તેવું સાંભળી, પહેલી સ્ત્રીનું સાંભળીને બીજી સ્ત્રીને પણ પોતાના પુત્રના શું થાય છે? વખાણ કરવાનું મન થાય છે. ત્યારે બીજી સ્ત્રી છે શું કહે છે? તો કે તેના પુત્રને કેવો ગણે છે? તો કે આધુનિક યુગનો ભીમ. કેમ? તો કે એ બહુ શક્તિશાળી છે, એનામાં એટલું બળ રહેલું છે, એટલા માટે તે આધુનિક યુગનો ભીમ ગણે છે. ત્યારે બંનેની વાત સાંભળીને ત્રીજી સ્ત્રી હતી તે પણ ચૂપ ન રહી શકી. એવામાં તેના પુત્રના પણ તે શું કરે છે? વખાણ કરે છે. કેવી રીતે? તો કે તેને કેવો ગણે છે? તો કે સાક્ષાત બૃહસ્પતિ જેવો ગણે છે. કેમ? તો કે બૃહસ્પતિ કોણ હતા? બૃહસ્પતિ એટલે દેવતાઓના ગુરુ. પછી તો કે બૃહસ્પતિ કેમ? તો કે એ ઝડપથી યાદ કરી લે છે. શું કહે છે? એનામાં શું વિશેષતા હતી? તો કે તે ઝડપથી યાદ કરી લે છે. તે એક વખત યાદ કરે અથવા તો એક વખત વાંચે એટલા માટે એને શું ઝડપથી યાદ રહી જતું હતું. એવા એનામાં લક્ષણો હતા. એવો એ સારો બુદ્ધિશાળી હતો. પરંતુ તેવામાં ચોથી સ્ત્રી હતી તે હાવ શું હતી? ચૂપ બેઠી હતી. ત્યારે ત્રણેય સ્ત્રીઓ તેને પોતાના પુત્રના વખાણ કરવા કહે છે અથવા એના વિશે કંઈક બતાવવા માટે કહે છે. ત્યારે શું કહે છે? કે મારા પુત્રમાં એ ન તો ગંધર્વ જેવો ગાયક છે, ન તો ભીમ જેવો બલવાન છે, ન તો કેવો બૃહસ્પતિ જેવો છે. તો એમાં મારે એના વિશે શું વખાણ કરવા? તેવામાં આગળ જોઈએ. હવે દીકરાઓ પાઠ્યપુસ્તકમાં ધ્યાન જોઈએ. હવે कुछ समय बाद जब वे सब घड़े सिर पर रखकर लौटने लगी. जो શું કહે છે? થોડા સમય પછી જ્યારે તેઓ સૌ, તે બધી સ્ત્રીઓ છે, માથે ઘડા મૂકીને પાછી ફરી એટલે ઘર તરફ પાછી ફરવા લાગી. તભી કિસી ગીત કા મધુર સ્વર સુનાઈ પડા. જો શું કહે છે? એટલામાં જ તે કોઈ ગીતનો મધુર અવાજ સંભળાયો. સુનકર પહેલી સ્ત્રી બોલી. જો શું કહે છે? તે સાંભળીને પહેલી સ્ત્રી હતી તે બોલી. શું બોલી? સુનો મેરા હીરા ગા રહા હૈ. શું કહે? સાંભળો, મારો પુત્ર એટલે કે મારો હીરો ગાઈ રહ્યો છે. तुम लोगों ने सुना उसका कंठ कितना मधुर है. તમે લોકોએ સાંભળ્યું તેનો અવાજ કેટલો મધુર છે. वह लड़का गीत गाता गाता हुआ उसी रास्ते से निकल गया. वह लड़का એટલે કે તે પુત્ર હતો, તે દીકરો હતો, તે ક્યાં જતો રહ્યો? તો કે ગીત ગાતો ગાતો તે રસ્તેથી પસાર થઈ ગયો. તે છોકરો છે ગીત ગાતો ગાતો પસાર થઈ ગયો. उसने अपनी माँ की ओर कोई ध्यान नहीं दिया. તેને પોતાની માં તરફ કશું જ ધ્યાન આપ્યું નહીં. તે રસ્તેથી પસાર થઈ ગયો, તેની માં તરફ જોયા વગર જ તે. इतने में दूसरी स्त्री का बेटा उधर से आता दिखाई दिया. શું કહે છે? એટલામાં તે બીજી સ્ત્રીનો દીકરો હતો ત્યાંથી આવતો દેખાયો. दूसरी स्त्री उसे देखकर गर्व से बोली. दूसरी એટલે બીજી સ્ત્રી હતી તે તેને જોઈ
અને ગર્વથી બોલી. શું બોલી જોઈએ હવે? દેખો વહ મેરા લાડલા બેટા આ રહા હૈ. જો શું કહે છે? જો પેલો મારો લાડકો દીકરો આવી રહ્યો છે. લાડલા એટલે લાડકો અથવા પ્યારા. शक्ति और सामर्थ्य में उसकी बराबरी कौन कर सकता है? તે બીજી સ્ત્રીઓને પ્રશ્ન પૂછે છે કે શક્તિ અને સામર્થ્યમાં તેની બરાબરી કોઈ કરી શકે એમ છે અથવા કોણ કરી શકે છે એવો પ્રશ્ન પૂછે છે. वह यह कह ही रही थी कि उसका बेटा भी उसकी ओर ધ્યાન દિए बिना ही निकल गया. તે પોતાના પુત્રના વખાણ કરી જ રહી હતી, એટલે કે તેને બીજી સ્ત્રીઓને બતાવી જ રહી હતી. એટલામાં તેનો દીકરો તેના તરફ ધ્યાન આપ્યા વિના જ પસાર થઈ ગયો. તેને પણ તેની મા તરફ ધ્યાન ન આપ્યું. આગળ જોઈએ હવે. वे कुछ आगे बढ़ी तो एकाएक तीसरी स्त्री का बेटा उधर से संस्कृत के श्लोकों का पाठ करता हुआ निकला. जो શું કહે છે કે તે સ્ત્રીઓ થોડીક આગળ વધી જ રહી હતી તેવામાં, એટલે કે એકાએક ત્રીજી સ્ત્રીનો દીકરો સંસ્કૃતના શ્લોકો બોલતો બોલતો આગળથી નીકળ્યો. જો કે બધી સ્ત્રીઓ છે થોડીક આગળ વધી એટલામાં તે ત્રીજી સ્ત્રીનો પુત્ર છે એ સંસ્કૃતના શ્લોકોનું પઠન કરતો એટલે કે બોલતો ગાતો ત્યાંથી પસાર થયો, ત્યાંથી નીકળ્યો. उसके उच्चारण से ऐसा लग रहा था मानो उसके कंठ में साक्षात सरस्वती विराजमान हो. તેના ઉચ્ચારણથી એટલે કે તેના અવાજથી, બોલવાથી એવું લાગી રહ્યું હતું કે જાણે તેના કંઠ એટલે અવાજ અથવા ગળું, કંઠ ન થાય ગળું, ગળામાં સાક્ષાત સરસ્વતી બિરાજમાન હોય એવું લાગી રહ્યું હતું. तीसरी स्त्री ने गदगद स्वर में कहा. जो गदगद એટલે ભાવપૂર્ણ અથવા ભાવ વિભોર. જો કે ત્રીજી સ્ત્રીએ ગદગદ સ્વર એટલે ભાવ વિભોર થઈને ગદગદ અવાજમાં કહ્યું. શું કહ્યું? તો કે દેખો યહી હે મેરી ગોદ કા હીરા. શું કહે છે કે જો આજ છે મારા ખોળાનો હીરો, અથવા ગોદ એટલે ખોળો એવો અર્થ થાય છે. इसे कौन बृहस्पति का अवतार नहीं कहेगा? आने कौन बृहस्पतिનો अवतार नहीं કહે? એવા એ પ્રશ્ન કરે છે. परंतु उसका बेटा भी माँ की ओर देखे बिना आगे बढ़ गया. પરંતુ તે પુત્ર પણ તેની માની સામે જોયા વગર એટલે કે એની તરફ ધ્યાન આપ્યા વગર જ તે નીકળી ગયો. આગળ જોઈએ હવે. वह अभी थोड़ी ही दूर गया था कि चौथी स्त्री का बेटा भी अचानक उधर से आ निकला. શું કહે છે કે તે હજી થોડે દૂર જ ગયો હતો કે ચોથી સ્ત્રીનો દીકરો પણ અચાનક ત્યાં નીકળ્યો. वह देखने में बहुत ही सीधा साधा और सरल प्रकृति का था. તે જોવામાં કેવો લાગતો હતો? તો કે એકદમ સીધો સાદો અને સરળ પ્રકૃતિનો અર્થ શું થાય છે? તો કે સ્વભાવ. તે સરળ સ્વભાવનો લાગતો હતો. ઉસે દેખકર ચોથી સ્ત્રીને કહા. તેને જોઈને ચોથી સ્ત્રી હતી તેને કહ્યું, બહન યહી મેરા લાલ હૈ. શું કહે છે કે બહેન આજ મારો લાલ છે. લાલ એટલે પુત્ર એવો અર્થ થાય છે અહીંયા. આગળ જોઈએ. चौथी स्त्री उसके बारे में बता ही रही थी कि उसका बेटा पास आ पहुंचा. જો ચોથી સ્ત્રી છે તેના વિશે કહી જ રહી હતી એટલામાં તેનો પુત્ર એટલે કે તેનો દીકરો તેની પાસે આવી પહોંચ્યો. તેના વખાણ એટલે બીજી સ્ત્રીઓને બતાવી રહી હતી કે પેલો મારો પુત્ર છે, તે મારો લાલ છે એવું કહી રહી હતી. એટલામાં તો શું થયું? તો કે તેનો પુત્ર છે એ તેની પાસે આવી ગયો. अपनी माँ को देखकर वह रुक गया और बोला. શું કહે છે કે તેની માને જોઈ, તેને ઘડો લઈને આવતા જોઈ અને તે રોકાઈ ગયો અને બોલ્યો, અટકી ગયો અને બોલ્યો. શું બોલ્યો? માં લાવો મેં તુમ્હારા ઘડા
પહોંચા દઉં। માં લાવો હું તમારો ઘડો ક્યાં પહોંચાડી દઉં? તો કે ઘરે પહોંચાડી દઉં। मना करने पर भी उसने माँ के सिर से पानी से भरा घड़ा उतार कर अपने सिर पर रखा और घर की ओर चल पड़ा। तो કે ના પાડવા છતાં પણ તેણે શું કર્યું? માને માથેથી પાણીનો ઘડો ભરેલો ઘડો ઉતારી અને પોતાના માથે મૂક્યો અને ક્યાં જઈ રહ્યો હતો? તો કે ઘર તરફ ચાલવા લાગ્યો। આગળ જોઈએ। तीनों औरतें बड़े ही आश्चर्य से चौथी स्त्री के बेटे को देखती रही। जो શું થાય છે? તો કે ત્રણેય સ્ત્રીઓ હતી તે ખૂબ નવાઈથી, આશ્ચર્ય એટલે નવાઈ પામવું, નવાઈથી ચોથી સ્ત્રીના દીકરાને જોઈ રહી। જોઈએ। एक वृद्ध महिला जो बहुत देर से इन औरतों के पीछे चलती हुई इनकी बातें सुन रही थी। क्योंकि एक वृद्ध स्त्री હતી તે ઘણી વારથી અથવા તો ઘણા સમયથી તેની પાછળ પાછળ ચાલતી અને જે ચારે સ્ત્રીઓ વાતો કરતી તે સાંભળતી હતી। પાસ આકર બોલી, તે વૃદ્ધ સ્ત્રી હતી તે પાસે આવીને બોલી। શું બોલી? તો કે દેખતી ક્યાં હો, यही सच्चा हीरा है। જોવો છો શું? શું જોવો છો? અથવા તો આજ સાચો હીરો છે, આજ સાચો હીરો ગણાય એવું તે કહે છે।